તો ક્વેશ્ચન નંબર 70 જોઈએ તો ઇફ ધ રિઝલ્ટન્ટ ઓફ ધ ટુ ફોર્સીસ પી એન્ડ ક્યુ ઇઝ આર અને ક્યુ જે છે એને આપણે ડબલ કરી દેવાનું છે તો ન્યૂ રિઝલ્ટન્ટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ પી તો પછી નીચેનામાંથી કયું સાચું છે તો બરાબર આનો આન્સર જોઈએ આપણે તો 17મો ક્વેશ્ચન છે શું કીધું છે એંગલ ઓફ ઇન્ક્લિનેશન ઓફ ધ રિઝલ્ટન્ટ આર વિથ ધ ફોર્સ પી ઇઝ એઝ શોન ઇન ફિગર હવે આપણને ખબર છે આ રીતે આપણે સોલ્વ કરે છે અહીં પી લઈએ છે આ જે હોય છે ક્યુ હોય છે આ પણ તમે ક્યુ ગણી શકો છો આ જે છે રિઝલ્ટન્ટ પી સાથેનો જે એંગલ મંગાવે છે તે આલ્ફા એંગલ છે અને ક્યુ જે એંગલ બનાવે છે પી સાથે થીટા એંગલ છે તો તેના આધારે આપણે આ સૂત્ર લખી શકીએ tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ક્યુ સાઇન થીટા બન પી પ્લસ ક્યુ કોસ થીટા હવે આપણને શું કીધેલું છે ક્યુને ડબલ કરી દેવાનો છે તો ક્યુને ડબલ કરી દીધું તો આ સૂત્ર મળ્યું તો થશે શું ક્યુ ડબલ કરવાથી તો વેન રિઝલ્ટન્ટ આર ઇઝ પરપેન્ડિક્યુલર ટુ પી આર જે છે એ પરપેન્ડિક્યુલર ટુ પી થશે તો એટલે તમારો જે આલ્ફા એંગલ છે એ 90 ડિગ્રી થશે તો હવે તમારે આલ્ફાની વેલ્યુ મૂકવાની છે tan 90 ઉપરનું સૂત્ર હતું તેમાં we know that the 90 degree tan 90 degree is infinitive. This is only possible when the p plus 2q cos theta is equal to 0. tan 90 જે છે ઇન્ફિનિટિવ થશે હવે આ વસ્તુ ઇન્ફિનિટિવ ત્યારે જ સંભવ બને છે જ્યારે આ નીચેની વેલ્યુ જે છે તે ઇઝ ઇક્વલ ટુ 0 હોવી જોઈએ તો એને આપણે ઇઝ ઇક્વલ ટુ 0 કરી દીધી તો p ઇઝ ઇક્વલ ટુ -2q cos theta રિઝલ્ટન્ટ આર જે છે હવે આપણે શોધવાનું છે p સ્ક્વેર q સ્ક્વેર 2pq cos theta એમાં pની વેલ્યુ મૂકી દીધી qને એમને એમ રાખ્યો તો આન્સર આવી જશે તમે શોધશો આ રીતે તો p ઇઝ ઇક્વલ ટુ q આન્સર આવશે બરાબર તો આની અંદર આન્સર છે p ઇઝ ઇક્વલ ટુ q એ જ આન્સર છે જોઈ ના q r ઇઝ ઇક્વલ ટુ q p ઇઝ ઇક્વલ ટુ q નહીં r ઇઝ ઇક્વલ ટુ q આન્સર આવશે બરાબર તો ધ્યાન રાખજો શું આન્સર આવશે r ઇઝ ઇક્વલ ટુ q ટુ ફોર્સ એક્ટિંગ એટ એન એંગલ ઓફ 120 ડિગ્રી 120 ડિગ્રીના એંગલે બે ફોર્સ લાગે છે મોટા ફોર્સ જે છે 40 ન્યૂટન અને રિઝલ્ટન્ટ આપેલો છે પરપેન્ડિક્યુલર છે નાનાને તો નાના ફોર્સ શોધો આપણે જેટલી પણ કન્ડિશન આપી હોય તેના આધારે તમારે ફોર્મ્યુલા જ બનાવવાનું રહે છે તમને ખબર જ છે આ ફોર્મ્યુલા બરાબર ક્યુ સાઇન થીટા પી પ્લસ ક્યુ કોસ થીટા શાના પરથી આવ્યું આ પણ મેં તમને જણાવી દીધું આના આધારે આ પી આ ક્યુ કોસ થીટા અને આ પી સાઇન થીટા બરાબર આ બધું તમે મૂકશો અથવા પીના આર સાથેના એંગલ આલ્ફા લેશો તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામે ભાગ્યા પાસેની તો ક્યુ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ક્યુ સાઇન થીટા ડિવાઇડેડ બાય પી પ્લસ ક્યુ કોસ થીટા હવે તમને કીધેલું છે કન્ડિશન્સ કે આલ્ફા બરાબર 90 ડિગ્રી થશે તો tan 90 થશે ઇન્ફિનિટિવ અને ઇન્ફિનિટિવ ત્યારે જ પોસિબલ બને જ્યારે નીચેનું 0 થાય તો નીચેનું 0 થાય તો p ઇઝ ઇક્વલ ટુ ક્યુ કોસ થીટા થશે બીજું કે આ જે ક્યુ છે એની વેલ્યુ આપેલી છે થીટાની વેલ્યુ આપેલી છે 120 ડિગ્રી બધી વસ્તુ તમે મૂકી દેશો તો પીની વેલ્યુ મળી જશે તમને 20 ન્યૂટન બરાબર 20 ન્યૂટન સ્મોલર ફોર્સ ઇઝ 20 ન્યૂટન The term leverage and the mechanical advantage of the compound lever when got the same meaning. Leverage and the mechanical advantage of the compound lever have got the same meaning. તો તે સાચું છે. Number of force acting at a point will be in equilibrium. ઘણા બધા ફોર્સ લાગતા હશે એક પોઈન્ટની ઉપર તો તે ઇક્વિલિબ્રિયમમાં હશે ક્યારે જ્યારે સિગ્મા વર્ટિકલ અને સિગ્મા હોરિઝોન્ટલ બધા જ 0 હશે ત્યારે એટલે કે જેટલા હોરિઝોન્ટલ છે બધાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 0 થવો જોઈએ જેટલા વર્ટિકલ છે એ બધાનો સરવાળો 0 થવો જોઈએ હવે તમને જો વર્ટિકલ અને હોરિઝોન્ટલ ખબર છે તો તેના આધારે રિઝલ્ટન્ટ શોધવો હોય તો r ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ સિગ્મા v સ્ક્વેર પ્લસ સિગ્મા h સ્ક્વેર ફિગરની વાત કરેલી છે બે ઇક્વલ ફોર્સ છે રાઇટ એંગલમાં એક પોઈન્ટ પર લાગે છે ધ વેલ્યુ ઓફ ફોર્સ are along their bisector and in opposite direction is તો આ શોધવાનું છે બરાબર આરની વેલ્યુ તો બે રેક્ટેન્ગ્યુલરલી લાગતા હોય તે સમયે તમારે આ જે છે એ રિઝલ્ટન્ટ જ ફોર્સ છે પરંતુ રિઝલ્ટન્ટની વિરુદ્ધ દિશામાં ફોર્સ છે એટલે કે રિઝલ્ટન્ટ જનરલી આ ડાયરેક્શનમાં આવે પરંતુ આ જે પી છે એને તમારે ઇક્વિલિબ્રિયમમાં લાવવું હોય આખી સિસ્ટમને તો તેની ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગશે
બરાબર. તો તે તમારે શોધવાનું છે. તો આ તો તમને ખબર જ છે, √2p આન્સર આવશે આનો. કેવી રીતના આપેલો સૂત્ર છે આની અંદર મૂકવાનું, p² + 2p cos θ. θ બરાબર 90 મૂકશો તો તમને આન્સર મળી જશે. Number of forces acting at a point, the resultant will be inclined at an angle theta with the horizontal, such that if the number of force acting at a point, the resultant will be inclined at angle theta with the horizontal, such that tan theta is equal to sigma v by sigma h. જો આ જે છે હોરિઝોન્ટલ છે, આ જે છે વર્ટિકલ છે, અને અહીં તમારો રિઝલ્ટન્ટ આવશે. હવે આ ફોર્સ છે તેને મેં અહીં શિફ્ટ કરી દીધો. આ જે છે સિગ્મા હોરિઝોન્ટલ છે, સિગ્મા વર્ટિકલ છે, આ રિઝલ્ટન્ટ આર છે, આને કહી દીધું થીટા. તો ટેન થીટા બરાબર શું થશે, વર્ટિકલ ડિવાઇડેડ બાય હોરિઝોન્ટલ થશે, ટેન થીટા. તો અહીં પણ એ જ છે, વર્ટિકલ ડિવાઇડેડ બાય હોરિઝોન્ટલ. Triangle law of forces state that if the two forces acting simultaneously on a particle be represented in magnitude and direction by the two sides of the triangle taken in order, then their resultant may be represented in magnitude and direction by the third side of the triangle taken in opposite order. બરાબર, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ ટેકન ઇન ઓપોઝિટ ઓર્ડર. આ પહેલો લઈ લીધો, બીજો લઈ લીધો, હવે રિઝલ્ટન્ટ આવશે ને તો ઓપોઝિટ ઓર્ડરમાં આવશે. એટલે કે આ ડાયરેક્શનમાં હતું, પરંતુ આ જે છે આ ડાયરેક્શનમાં હશે. Polygon law of forces state that number of forces acting simultaneously on a particle represent magnitude direction by the side of polygon taken in order, then the resultant represented magnitude direction by the closing side of the polygon taken in opposite direction. તો કે સાચું. Concurrent forces are those forces whose line of action meet at one point. Concurrent forces, those forces whose lines of action meet at one point. Resultant of the number of forces acting on a body is 0, then the body will not be in equilibrium. The resultant of number of forces acting on a body is 0, then the body will body will be in equilibrium. એટલે આ ખોટું છે. Forces which meet at one point and their line of action also lie on the same plane are known as coplanar. એટલે એક જ પ્લેનમાં આવેલા બધા, અને બીજું કોનકરન્ટ એટલે એક જ પોઈન્ટ આગળ મળતા બધા ફોર્સીસ. ડુ નોટ મીટ એટ વન પોઈન્ટ એટલે નોન કરંટ થઈ જશે, નોન કનકરન્ટ થઈ જશે. બધા લાઇન ઓફ એક્શન લાઇસ ઓન ધ સેમ પ્લેન એટલે કોપ્લાનર આર નોન એઝ કોપ્લાનર, નોન કનકરન્ટ. તો કે સાચું. Forces which meet at one point but their line of action though not lie on the same plane are known as non-coplanar concurrent forces. બરાબર, નોન કોપ્લાનર એટલે એક પ્લેન પર નહીં આવેલા, નોન કોપ્લાનર કોનકરન્ટ લખેલું છે, તો એક પોઈન્ટ આગળ ભેગા થતા હોવા જોઈએ. બરાબર. Forces which do not meet at one point and their line of action do not lie on the same plane are known as meet at one point, do not meet at one point એટલે non concurrent, line of action do not એટલે non concurrent, non coplanar. Non coplanar આવું કોઈ ઓપ્શન જ નથી, એટલે none of these. Coplanar non concurrent forces are those forces which do not meet at one point. બરાબર, નોન કનકરન્ટ લખેલું, ડુ નોટ મીટ એટ વન પોઈન્ટ બટ ધ લાઇન ઓફ એક્શન લાઈ ઓન ધ સેમ પ્લેન. કોપ્લાનર કનકરન્ટ ફોર્સીસ આર ધોઝ ફોર્સીસ વિચ મીટ એટ વન પોઈન્ટ એન્ડ ધ લાઇન ઓફ એક્શન ઓલ્સો લાઈ ઓન ધ સેમ પ્લેન. નોન કોપ્લાનર કનકરન્ટ ફોર્સીસ આર ધોઝ ફોર્સીસ મીટ એટ વન પોઈન્ટ બટ ધ લાઇન ઓફ એક્શન ડુ નોટ લાઈ ઓન ધ સેમ પ્લેન. Non-coplanar, non-concurrent forces, those which do not meet at one point and line of action do not lie on the same plane. If three coplanar forces acting at a point are in equilibrium, then each force proportional to sine of the angle between the other two. બરાબર, અને કહેવાય એટલે શું કહેવાય, three coplanar forces acting at a point, three coplanar forces acting at a point are in equilibrium.
and each force is proportional to sine of angles of the angle between the other two, તેને કહેવાશે લામીસ થિયરમ. બરાબર, આ રીતનો લામીસ થિયરમ આવશે. પી ક્યુ આર ધારો કે થીટા આલ્ફા ગેમા. બરાબર, તો પી જે છે તેની ઓપોઝિટ સાઇનનો સાઇન ઓફ એંગલમાં હશે, એટલે પી ડિવાઇડેડ બાય સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બધું લખી શકાય, તો તેને કહેવાય લામીસ થિયરમ. હાઈરો પી ક્યુ આર એક્ટિંગ એટ પોઈન્ટ. અને બીજું એક વસ્તુ એ છે કે એ કોપ્લાનર હોવા જોઈએ અને બીજું ઇક્વિલિબ્રિયમમાં હોવા જોઈએ, તો જ તમે લખી શકો. તો પી બાય સાઇન આલ્ફા, ક્યુ બાય સાઇન બીટા અને આર બાય સાઇન ગેમા. અકોર્ડિંગ ટુ લામીસ થિયરમ, three forces acting at a point are in equilibrium each for proportional to sine of angle between other two. If the given force is acting on a body position of the body but keeps it in equilibrium, then its effect is to produce internal stress in the body. જો જ્યારે પણ ફોર્સ લાગતો હોય અને એ તેની પોઝિશનમાં કોઈ પણ ચેન્જ નથી કરતો, તો તે સમયે એ જે ફોર્સ છે તે ઇન્ટરનલ સ્ટ્રેસ પ્રોડ્યુસ કરશે. If three forces acting at a point are represented in magnitude direction by the three sides of the triangle taken in order, then the forces are in equilibrium. Yes. If the number of forces acting at a point to be represented in magnitude direction by the three sides of triangle taken in order, then the forces are not in equilibrium. Disagree. તો મોમેન્ટ ઓફ ફોર્સ કોને કહેવાય? તો ઓલ ઓફ ધ અબવ. ટર્નિંગ ઇફેક્ટ જે પ્રોડ્યુસ થાય છે ફોર્સના કારણે, on which it acts, it is equal to the product of force acting on a body, perpendicular distance and the line of action of the force, equal to twice the area of triangle whose base is the line representing the force and whose vertex is the point about which the moment is taken. બરાબર, તો તમને આમાં કન્ફ્યુઝન થશે. બરાબર, પણ તો એ પણ સાચું જ છે. ધ મોમેન્ટ ઓફ ફોર્સ પી અબાઉટ ઓ ઇઝ શું થશે? આ જે પી છે ઓ છે, તો પી ઇન્ટુ ઓ ઇન્ટુ સી. આ જે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હોય તે તમારે લેવાનું છે, તો પી ઇન્ટુ ઓ સી. If a number of coplanar forces acting at a point be in equilibrium, the sum of clockwise moment must be equal to sum of anti-clockwise moments about any point. Varigon's theorem sum of moment states that if the number of coplanar forces acting on a particle are in equilibrium, then the algebraic sum of their moments about any point is equal to the moment of their resultant force about the same point. બરાબર, જે સૌથી મોટું સેન્ટેન્સ આવે તે સાચું છે. બરાબર, એમ યાદ રાખજો. According to the law of moments, if the number of coplanar forces acting on a particle are in equilibrium, then the algebraic sum of their moments about any point in their plane is 0. For any system of coplanar forces, the condition of equilibrium is that the algebraic sum of horizontal component, all the forces must be 0, vertical components must be 0, moments must be 0. So all of the above is the condition. Forces whose line of action are parallel to each other and act in the same direction is known as like parallel forces. બરાબર, બધાની એક્શન સેમ જ ડાયરેક્શનમાં હોય તો લાઇક, વિરુદ્ધ ડાયરેક્શનમાં હોય તો અનલાઇક પેરેલલ ફોર્સીસ, બટ દેર ઓપોઝિટ ઇન ડાયરેક્શન. બરાબર, એક્શન પેરેલલ ટુ ઇચ બટ ઓપોઝિટ ઇન ડાયરેક્શન, તો એને કહેવાય અનલાઇક પેરેલલ ફોર્સીસ. To like parallel forces acting at a distance of 24 mm apart and their resultant 20 Newton, it is the line of action of the resultant in 6 mm from any given force. The two forces are and their resultant 20 Newton away from the given force. Then the two forces are 15 Newton અને 5 Newton થશે. જોઈ લઈએ આપણે. બે લાઇક પેરેલલ ફોર્સીસ એક્ટિંગ એટ અ ડિસ્ટન્સ, લાઇક એટલે એક જ ડાયરેક્શનમાં. આ જે ડિસ્ટન્સ છે 24 mm છે. રિઝલ્ટન્ટ જે છે તેમનો 20 ન્યૂટન છે, એટલે પી અને ક્યુ આ બંને થઈને 20 ન્યૂટન થાય છે.
if the line of action of the resultant is 6 mm from any given force, the two forces are. હવે એમ કહે છે કે અહીંથી 6 mmના ડિસ્ટન્સે બરાબર તમારો રિઝલ્ટન્ટ આવશે. તો ધારો કે રિઝલ્ટન્ટ આ જ ડાયરેક્શનમાં છે, એ જ ડાયરેક્શનમાં આવશે અને 6 mmના ડિસ્ટન્સે છે. તો હવે આ થોડુંક લોજિકલી ક્વેશ્ચન્સ છે કે 6 ચોક 24 4 ભાગમાં ડિવાઈડ કર્યું છે. 1 2 3 આ 4 ભાગમાં ડિવાઈડ થઈ ગયું. 1 2 3 અને 4 બરાબર. હવે 6 mm છે, ઉપરથી ગણીએ આપણે તો નીચે બીજા 3 વાર 6 થશે. એટલે કે તમારો જે કોઈ પણ ફોર્સ છે તેને ભાઈ 4 ભાગમાં ડિવાઈડ કરવાનો રહેશે. તો 20ને 4 ભાગમાં ડિવાઈડ કરે તો 5 5 5 5. તેમાં એનો એક ફોર્સ છે તેને 3 ભાગ આપશે એટલે 15 અને બીજો ફોર્સ છે 5. તો 15 અને 5. If the body is acted upon by the number of coplanar non-concurrent forces, it may rotate about it without moving, move in any one direction, rotating about itself, be completely at rest, all of the above. The smooth cylinder lying on its convex surface remain in ખાલી જગ્યા equilibrium. તો એ પોતાની અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં રહેશે. અનસ્ટેબલ એટલે કે તમે એને હાથ અડાડશો તો એ ઘોડો ગબડવા લાગશે. બરાબર. The forces acting rigid body represent in magnitude, direction, line of action by the three sides of the triangle taken in order. The force are equivalent to a couple whose moment is equal to twice the area of triangle. Magnitude, direction and the line of action by the three sides of triangle taken in the forces are equivalent to couple whose moment is equal to twice the area of triangle. યાદ રાખજો, કદાચ પૂછાઈ શકે છે. બરાબર. Principle of transmissibility of forces states that when the force acts upon a body, its effect is minimum if it acts at the center of gravity of the body. આપણે યાદ રાખજો, પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી એમ કહે છે કે જ્યારે બોડી પર ફોર્સ લાગે તો તેની ઇફેક્ટ મિનિમમ હશે જ્યારે સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ બોડી પર લાગશે. સ્મૂથ સિલિન્ડર લાઇન ઓન અ હોરિઝોન્ટલ સરફેસ. Smooth cylinder lying on a horizontal surface is in neutral equilibrium. Neutral equilibrium. Smooth cylinder છે, lying on a horizontal surface is in a neutral equilibrium. If three forces acting at a point be represent magnitude, direction by the three sides of triangle taken in order, the force shall be in equilibrium. તો કે સાચું. Two equal and opposite parallel forces whose line of action are different can be replaced by a single force parallel to the given forces. Two equal opposite parallel forces whose line of action are different. જો line of action different હોય તો એને સિંગલ પેરેલલ ફોર્સ દ્વારા તમે રિપ્લેસ નહીં કરી શકો. Two equal and opposite parallel forces whose line of action are different form a couple. જો line of action different હશે તો કપલ ક્રિએટ થશે. તો સાચું છે. કપલ પ્રોડ્યુસ. કપલ શું કરે છે? રોટેશનલ મોશન પ્રોડ્યુસ કરે છે. કપલ એ તમને ખબર જ છે કંઈક આ રીતની ઘટના છે. બંને પી ફોર્સ લાગતા હોય, તેમની વચ્ચેનું ડિસ્ટન્સ ડી હોય તો 2PD પી ઇન્ટુ ડી થશે. બરાબર. પી ઇન્ટુ ડી જે છે એ કપલ આપશે આપણને. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ? એલ્જેબ્રિક સમ ઓફ ફોર્સિસ કન્સ્ટિટ્યુટિંગ ધ કપલ ઇઝ 0. Algebraic sum of forces constituting the couple is 0. Algebraic sum of forces constituting couple about any point is the same. Couple cannot be balanced by a single force, but it can be balanced by the couple of the opposite side. તો ઉપરના બધા સાચા છે. The resultant of two forces P and Q acting along the same straight line but in opposite direction is same straight line opposite direction P minus Q. Like parallel forces હશે તો P plus Q. Resultant two equal forces making angle theta તો એના માટેનો D 2P cos theta by 2. કેમ કે ઇક્વલ છે તો 2P આવશે. એંગલ ઓફ ઇન્ક્લિનેશન શોધવું હોય ઓફ ધ રિઝલ્ટન્ટ તો P અને Qનું તો તમને ખબર જ છે tan alpha is equal to Q sin theta divided by P plus Q cos theta. Force induced in the string AB due to the load W. આ Wના કારણે AB સ્ટ્રિંગની અંદર કેટલો ફોર્સ આવશે તો અહીં તમે જોઈ શકો છો આ W છે
આના બે પાર્ટ્સમાં ડિવાઈડ કરવામાં આવશે. AB જે છે તેને બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે તો આ થશે AB sin થીટા, આ થશે AB cos થીટા. તો અહીં તમે લઈ શકો છો AB sin થીટા ઇઝ ઇક્વલ ટુ W. શું લઈ શકો છો? AB sin થીટા ઇઝ ઇક્વલ ટુ W અને AB cos થીટા ઇઝ ઇક્વલ ટુ BC. AB sin થીટા ઇઝ ઇક્વલ ટુ W અને આપણે શું શોધવાનું છે? ફોર્સ ઇન્ડ્યુસ ઇન ધ સ્ટ્રિંગ AB. તો ABમાં તમારે શોધવાનું છે તો AB ઇઝ ઇક્વલ ટુ W બાય સાઇન થીટા. તો આન્સર આવશે W કોસેક થીટા. બરાબર. ફોર્સ ઇન્ડ્યુસ ઇન ધ સ્ટ્રિંગ BC. BCમાં જે શોધવાનું છે તે જોઈ લઈએ. તો BC માટે તો BC માટે તમે લખી શકશો BC ઇઝ ઇક્વલ ટુ AB cos થીટા તમે લખશો. AB ઇઝ ઇક્વલ ટુ W બાય સાઇન થીટા, W બાય સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા તો થશે W કોટ થીટા. બરાબર. W કોટ થીટા થશે. Point through which the whole weight of the body acts irrespective of its position is known as. Point through which the whole body weight is act તેને કહેવાય સેન્ટર ઓફ ગ્રેવિટી. બરાબર. અને આ સેન્ટર ઓફ ગ્રેવિટીનો આપણે એક અલગ જ વિડીયો બનાવ્યો છે તેમાં એનું જોઈ લીધું છે.